हाय फ्रेंड्स, हूँ छूं भावेश ने आज આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ ઉકસાઈ પાછળ ગળું ને આગળ આપણે વી ગળું રાખ્યું છે, ફૂલ સ્લીવ છે ને અહીંયા આપણે પાછળ ઉકસાઈ રાખી છે અને પાછળ ગોળ ગળું છે. આપણે કઈ રીતે બનાવાય તે આપણે સીવણ ક્લાસમાં શીખવાનું છે અને ગળું કઈ રીતે પલટાવાય આપણે એકદમ સહેલી રીતે પલટાવ્યું છે. યુટ્યુબ પર ભાવેશ લેડીઝ ટેલર તમે સર્ચ કરશો સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે. બ્લાઉઝ, ડ્રેસ, ઠેલા ઠેલી, પ્રિન્સેસ કટ બ્લાઉઝ જે શીખવું હશે મળી જશે. અહીં આગળ આપણે ફૂલ સ્લીવ છે, આની મેં આપણે અસ્તર રાખ્યું નથી કેમ કે જાડું થઈ જાય એટલા માટે. તમે રાખવું હોય તો રાખી શકો છો. અહીં આગળ પાછળ મેં ગળું બનાવવાનું બાકી છે. આપણે અહીં આગળ મેં પાછળ ઉકસાઈ રાખ્યા છે. હવે આપણે આગળનું અહીં આગળ મેં જોઈન્ટ રાખ્યું છે. આનો કટિંગનો વિડીયો જોઈએ તો એ કોમેન્ટમાં જણાવજો, તમને મૂકી આપીશ. હવે આપણે અહીં આગળ પહેલું ખાડાવાળો ને ટેકરાવાળો ભાગ આ રીતે જોઈને મૂકી દેવાનો છે. અહીં આગળ મૂળાવાળો ભાગ જોઈને કમ્પ્લીટ ગોઠવી દેવાનો. આ રીતે નીચે છતું રાખવાનું, ઉપર ઊંધું રાખશો તો એ ઓટોમેટિક તમારે આવી જશે. આ રીતે તમારે અહીં આગળ ચાંપનું મશીન મારવાનું છે. આ રીતે કોઈ પણ જાતનું ખેંચવાનું નથી, એકદમ પોલા હાથે બેસાડી દેવાનું છે. ખેંચશો તો તમારે ત્યાં આગળ કરટલી પડશે. એના કરતાં એકદમ જે પ્રમાણે સેફ હોય એ પ્રમાણે તમારે બેસાડી દેવાનું છે અને ઉપર આપણે આ રીતે પછી આંગળી ફેરવી દેવાનું એટલે એનું ફિનિશિંગ આવી જાય. હવે આપણે અહીં નીચેથી સામેની સાઈડથી નીચેથી ચાલુ કરવાનું છે. એને પણ એ જ રીતે તમારે ચાંપનું મશીન મારવાનું છે અને ખેંચવાનું નથી. એકદમ પોલા હાથે તમારે આ રીતે લગાવી દેવાનું છે. જે રીતે આપણે કટોરી લગાવતા હોઈએ બ્લાઉઝની મય એ જ રીતે તમારે આની મય પોલા હાથે બેસાડી દેવાનું છે. આપણે કમ્પ્લીટ આગળનો ભાગ રેડી થઈ ગયો. આ રીતે તમારે લગાડી દેવાનું છે. ઉપર આ રીતે આંગળી ફેરવી દેશો એટલે તમારે ઓટોમેટિક કમ્પ્લીટ બેસી જશે. હવે આપણે અહીં આગળ બેક સાઈડ લઈ લેવાની છે. આનું અસ્તર ચોંટાડવાનું શીખવું હોય તો આપણી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે, એ બી કોમેન્ટમાં જણાવજો, તમને મૂકી આપીશ. હવે આપણે નીચેનો છતો રાખવાનો, ઉપર આપણે ઊંધું રાખવાનું છે. એ જ રીતે તમારે શોલ્ડર જોઈન્ટ કરવાનો છે. એટલે તમારે ખોલવાનું થાય જ નહીં, પરફેક્ટ રીતે તમારે કમ્પ્લીટ આવી જાય. હવે શોલ્ડરમાં આપણે થોડું અંદરની સાઈડ ક્રોસ રાખવાનું એટલે શોલ્ડર ઉતરે નહીં એટલા માટે. અને અહીં આગળ હવે આપણે ગળું પલટાવવાનું છે. પહેલાં આપણે અહીં આગળ ઉકસાઈ પટ્ટી કરી દઈએ પાછળની. આપણે એના માપે પટ્ટી કટિંગ કરી લેવાની છે. અહીં આગળ આ રીતે માપ રાખીને કટિંગ કરી લેવાની. ત્યાર પછી આપણે અહીં આગળ 1 ઇંચનું રાખીને કટિંગ કરી લેવાનું છે. એક સાઈડ કિનારી વારી દેવાની. મારે અહીં આગળ એક સાઈડ કિનારીવાળો ભાગ છે એટલે હું વારતો નથી. હવે આપણે નીચેની સાઈડ આ રીતે વારી દેવાનું કેમ કે નીચેની સાઈડ આપણે પલટાયેલું છે એટલા માટે. હવે આપણે અહીં આગળ ગોર ફેરવીને આ રીતે કિનારી ઉપર મશીન મારી દેવાનું એટલે એ તમારે કમ્પ્લીટ ઉક્સ પટ્ટી કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ. હવે આપણે અહીં આગળ આઈ પટ્ટી, હવે આપણે આઈ પટ્ટી લગાવવા માટે એની વધારાનું કાપડ હોય એની જોડે જોઈન્ટ કરી દેવાનું, એના માપે લઈ લેવાનું છે આ રીતે ને અસ્તર સાથે તમારે લગાવી દેવાનું છે. ચારે કોરા સિલાઈ મારી દેવાની એટલે તમારે એ કમ્પ્લીટ થપાઈ જાય. ત્યાર પછી આપણે વધારાનું કટિંગ કરી દઈએ. આપણે થઈ ગયું. આપણે નીચે ઊંધું રાખવાનું, ઉપર બી આઈ પટ્ટી ઊંધી મૂકી દેવાની છે. પછી સિલાઈ મારી દેવાની. હવે આપણે અહીં આગળ ઉપર કવર સિલાઈ કરી દેવાની ને આપણે અહીં આગળ આ રીતે ડબલ વાર દેવાનું છે. જોઈ લો, તમને બતાવી દઉં. આ રીતે ડબલ વાર દેવાની ને ત્યાં આગળ આ રીતે ધાર ઉપર મશીન મારી દેવાનું, વધારાનું કટિંગ કરી દેવાનું છે. અહીંથી આપણે આ રીતે પલટાઈ દેવાનું એટલે તે બી તમારે કમ્પ્લીટ કવર થઈ જાય. ત્યાર પછી આપણે આ રીતે આગળ ચાંપનું મશીન મારી દેવાનું છે કેમ કે આપણે મશીનથી ઉકસાઈ કરીએ છીએ એટલા માટે. આ રીતે તમારે ઉકસાઈ કમ્પ્લીટ ઉકસાઈ પટ્ટી તૈયાર થઈ ગઈ. આપણે ગળું બનાવવાનું છે. વધારાનું અસ્તર હોય એ આપણે લઈ લેવાનું છે અહીં આગળ ને આપણે ઊભી પટ્ટી કટિંગ કરવાની છે. આ રીતે 1 ઇંચની પટ્ટી કટિંગ કરી દેવાની છે. ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સીવણ ક્લાસના આવા વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે. હવે આપણે અહીં આગળ મશીન મારી દઈએ એટલે લાંબી પટ્ટી થઈ જાય. સાંધો મારી દેવાનો ને એક સાઈડ આપણે આ રીતે કિનારી ઓટી દેવાની છે. આપણે આ કમ્પ્લીટ કિનારી ઓટાઈ ગઈ. અહીં આગળ આપણે હવે બ્લાઉઝ લઈ લઈએ.
પાછળથી આપણે ગળું બનાવવાનું ચાલુ કરવાનું છે. આપણે જે આગળ આઈ પટ્ટી બનાવી છે ત્યાંથી આપણે બનાવવાનું. અહીં આગળ રાઉન્ડ શેપ જે આવતો હોય ત્યાં આગળ આ રીતે ઝીણી ઝીણી ચપટી મારીને બ્લાઉઝ ગોળ હાથથી ફેરવતું રહેવાનું છે. હવે આપણે આગળ શોલ્ડર પાછળની સાઈડ લઈ લેવાનો છે. શોલ્ડરનો જે સાંધો હોય એ અહીં આગળ આપણે વી ગળાની મય આ રીતે વી પાડી દેવાનો છે ચપટી મારીને, અને ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે જવા દેવાનું. અહીં આગળ તમારે શોલ્ડર ઉપર ચપટી મારવી હોય તો પણ મારી દેવાની, એટલે ખેંચાય નહીં એટલા માટે. અને ત્યાર પછી આપણે અહીં આગળ ગોળ ગળું આવ્યું એટલે આપણે અહીં આગળ ઝીણી ઝીણી ચપટીઓ મારી દેવાની છે. તમારે 4 થી 5 ચપટી આવી જશે અને કાપડ જોડે જોડે ફેરવતું રહેવાનું છે, એટલે સરસ આ રીતે ગોળ પડી જશે. અને ત્યાર પછી આપણે જ્યાં આગળ રાઉન્ડ શેપ આવતો હોય ત્યાં આગળ આપણે ચેકા મારી દેવાના. અહીં આગળ વી શેપમાં મારી દઈએ. અહીં આગળ ખાસ ખૂણાની મય ખાસ ચેકો મારવાનો, કેમ કે પલટાવતી ઘડે આપણને એકદમ ઇઝી પડે એટલા માટે, અને કાપડ ખેંચાય નહીં. હવે આપણે અહીં આગળ આગળની પટ્ટી વારી દેવાની છે, અને ત્યાર પછી ઉપર કવર સિલાઈ કરી દેવાની છે. ધારનું મશીન મારવાનું છે. આ રીતે આખાની મય તમારે આ રીતે મશીન મારી દેવાનું. ખાસ તમારે ચપટી પકડીને મશીન મારવાનું છે. ઉપર આંગળી મૂકી દોશો એટલે આ રીતે તમારે કમ્પ્લીટ એની પર બેસી જશે. અને અહીં આગળ આપણે આગળનું વધારે વારીને મશીન મારી દેવાનું. આપણા બની ગઈ પટ્ટી. હવે આપણે અહીંથી આ રીતે પાડી દેવાની છે પાછળની સાઈડ, અંદરની સાઈડ. ઉપર ધારનું મશીન મારી દેવાનું છે એટલે તમારે કમ્પ્લીટ કવર થઈ જાય. આ સિલાઈ રાખવી તમારે આ સિલાઈ કરી દેવાની, એટલે તમારે ગળું કમ્પ્લીટ તૈયાર થઈ જાય. અહીં આગળ કમ્પ્લીટ વી પાડીને ગોળી ઊંચી કરીને ફેરવી દેવાનું. અને ત્યાર પછી આપણે અહીં આગળ મશીન મારી દેવાનું ધાર ઉપર. ને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દો. તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો, તેમને પણ સીવણ ક્લાસનું કામ શીખવા મળે એટલા માટે. આ રીતે તમારે આગળનું વી ગળું અને આપણે પાછળનું ગોળ ગળું પણ બનીને તૈયાર થઈ ગયું. હવે આપણે આગળ બાંઈ લગાવી દેવાની છે. હવે આપણે આ પાછળનો ટેકરાવાળો ભાગ, આગળનો ખાડાવાળો ભાગ એ તમારે ખાસ ચેક કરી લેવાનું. અહીં આગળ ચેકો મેળવીને તમારે પહેલાં બાંઈ માપી જોવાની છે, વધે છે ખૂટે છે. અને મારા ઉપરથી બતાવ્યો હશે તો તમારે પરફેક્ટ આ રીતે બાંઈ બેસી જશે, પણ તમારે કાપડ ખેંચવાનું નથી. એકદમ ઢીલા હાથે ને થોડું લૂઝ કાપડ મૂકીને તમારે આ રીતે લગાવી દેવાનું છે, એટલે તમારે પરફેક્ટ આ રીતે બાંઈ બેસી જશે. એ જ રીતે તમારે બીજું સિલાઈ મારી દેવાનું છે ચાંપનું. આ રીતે તમારે કમ્પ્લીટ માપનું જ બનાવીને બાંઈ કટિંગ કરીને આ રીતે લગાવવાની છે. આપણે એક સાઈડ બાંઈ કમ્પ્લીટ લાગી ગઈ. હવે આપણે અહીં ઉપર આંગળી ફેરવી દેવાની, એટલે તમારે ઓટોમેટિક ફિનિશિંગ આવી જશે. હવે આપણે અહીં આગળ બે કમ્પ્લીટ તમારે મૂળા મેળવી દેવાનો છે, બાંયનો મૂળો, અને પછી જ આપણે અહીં આગળ ચાંપનું મશીન મારવાનું છે. એટલે મૂળાની મય તમારે આઘું પાછું થાય નહીં, એટલે પરફેક્ટ તમારે પહેલાં મૂળા મેળવેલા હોય એટલે કમ્પ્લીટ તમારે ફિટિંગ ગળીએ આવી જાય. આ રીતે તમારે ચાંપનું મશીન મારી દેવાનું, અને વધારાનું હોય કટિંગ કરી દેવાનું. અહીં આગળ ચેકો મારી દેવાનો, એટલે આપણે ડામણ પટ્ટી બનાવવાની છે. એ રીતે તમારે સામેની સાઈડ પણ બાંઈ લગાવી દેવાની છે. અને ત્યાર પછી આપણે ડામણ પટ્ટી બનાવી દઈએ, એ પણ એક ઇંચની કટિંગ કરી લેવાની છે વધારાના કાપડમાંથી. અહીં આગળ હવે આપણે એક સાઈડ કિનારી ઓટી દેવાની છે આ રીતે, એટલે આપણે એને પણ કવર કરવાનું છે. એટલા માટે આખામાં તમારે ડામણ પટ્ટી બનાવી તો આ રીતે તમારે નીચે બનાવી શકો છો. હવે આપણે વધારે લાગતું હોય તો સહેજ આ રીતે કટિંગ કરી લેવાનું. અને આપણે અહીં ચેકો જે મારેલો એના માપથી ત્યાં આગળ લઈ લેવાનું છે. અને અહીં આગળ પ્રિન્સેસ કટનું જે આવે છે સાંધો ત્યાં આગળ આપણે ચપટી લઈ લેવાની. અહીં સેન્ટરમાં બી એક ચપટી લઈ લેવાની. અને આ પ્રિન્સેસ કટ પાછું આવ્યું એનો સાંધો ત્યાં આગળ પણ નાની ચપટી લઈ લેવાની છે, એટલે કાપડ ખેંચાય નહીં. આ રીતે પછી ચેકો મારી દેવાનો. પછી આપણે ઉપરથી કવર સિલાઈ કરી દેવાની છે. આ રીતે તમારે કવર સિલાઈ કરી દેવાની. ખાસ તમારે ચપટી પકડીને કવર સિલાઈ કરવાની, એટલે ચપટી પહોળી ના થઈ જાય. અને પછી આપણે અંદરની સાઈડ પલટાઈ દેવાનું. પછી ઉપર આપણે ધાર ઉપર આ રીતે મશીન મારી દેવાનું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો. તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દો. જો તે સીવણ ક્લાસનું કામ શીખતા હોય તો એમને પણ આ રીતનું શીખવા મળે. હવે આપણે અહીં આગળ આ રીતે પેક કરી દઈએ.
તમારે અહીં આગળ આપણે જે દબાણનો ભાગ છે એ ઉપર આંગળી આ મારી દેવાની આ રીતે, ને ત્યાર પછી આપણે કવર સિલાઈ કરી દેવાનું છે. એ પણ બતાવું એટલે તમારે ત્યાંથી દોરા ના નીકળે આગળ. એ રીતે તમારે અહીં આગળ કવર સિલાઈ કરી દેવાની. મેં છતાંમાં એટલે જ ચાંપનું મશીન મારેલું કે આપણે આ સાઈડ ઉપર કવર સિલાઈ કરવી પડે, એટલે ત્યાં આગળ આપણે દોરા નીકળવાનું અટકી જાય, એટલા માટે આ રીતે આપણે કવર સિલાઈ કરી દીધી. અહીં આગળ પરફેક્ટ એ રીતે સામેની સાઈડ પણ કરી દેવાનું છે. આપણે બે સાઈડ કમ્પ્લીટ કવર સિલાઈ કરી દીધી. આપણે માપ કરી દેવાનું છે 36 કમર છે, એ રીતે આપણે અહીં આગળ માપી લેવાનું છે. આ રીતે માપી લેવાનું. હવે 36 ને આ રીતે 4 ઇંચ દબાણ આવે છે મારે, એટલે 1 ઇંચ આવશે, કેમ કે 4 ભાગ હોય એટલે આપણે અહીં આગળ 1 ઇંચ મૂકી દેવાનું છે. અને ત્યાર પછી આપણે માર્કિંગ કરી દેવાનું. અહીં આગળ તમારે જે ચેસ્ટનું માપ હોય એ રીતે તમારે અહીંયા ગળાના સેન્ટરમાંથી માપીને ચેસ્ટનું માપ કરી દેવાનું. અને હવે આપણે અહીં આગળ મોહરીનું જે તમારે માપ હોય એ તમારે મોહરીનું માપ કરી દેવાનું અડધું કરીને. એ જ રીતે તમારે પાછળથી હવે ફિટિંગ કરીએ, તમારે પાછળથી મશીન મારતું આવવાનું છે. આગળ જે આપણે માર્કિંગ કર્યું એની ઉપર પહેલાં મારવાનું નથી, કેમ કે એ જગ્યા પર પછી અંદર ફુગ્ગા વળે નહીં, એટલા માટે આપણે પાછળથી ચાલુ કરીએ તો તમારે ફુગ્ગા નહીં આવે. એ રીતે તમારે અહીં આગળ આપણે બીજું મશીન મારી દીધું. તમારે જેટલી સિલાઈ મારવી હોય એટલી મારી દેવાની. હું 3 કે 4 જ સિલાઈ રાખું છું, એટલા માટે. હવે આપણે જે માર્કિંગ કર્યું એની ઉપર આપણે ફાઇનલ સિલાઈ મારી દેવાની છે. સીધી જ મારવાની છે, આડાઅવળી થવી ના જોઈએ. તમારે આ રીતે કમ્પ્લીટ સીધી મારી દેવાની. આ આપણે કમ્પ્લીટ સીધી સિલાઈ થઈ ગઈ, અંદર કોઈ જાતનો ફુગ્ગો નથી, પરફેક્ટ રીતે બેસી ગયું. એ રીતે આ સાઈડ પણ ફિટિંગ કરી દેવાનું. આપણે આ બે સાઈડ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું. અહીં આગળ બાયમાં ને કમ્પ્લીટ આ રીતે ફિટિંગ કરી દેવાનું. હવે તમને અહીં આગળ મશીનની આઈ કરી દેવાની છે. આપણે આ કમ્પ્લીટ ગળું બનીને બ્લાઉઝ બનીને આખો રેડી થઈ ગયો. આ રીતે તમારે એકદમ સહેલી રીતે ને એકદમ વ્યવસ્થિત રીતે ફિનિશિંગવાળો બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયો. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.